हेलो स्टूडेंट, आज આપણે ધોરણ 12 કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 12 ની અંદર આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન વિશે ભણીશું। આલ્ડીહાઇડ અને કીટોનની ઘણી પ્રક્રિયાઓ આલ્ફા હાઇડ્રોજન જે એના કાર્બોનિલ ગ્રુપ સાથે જોડાયેલો હોય છે એની એસિડિકતા ઉપર આધાર રાખે છે। ઇન શોર્ટ, જો આપણે એવું કહીએ કે કાર્બોનિલ સમૂહ જે કાર્બન સાથે જોડાય છે એ કાર્બનને જો આપણે આલ્ફા કાર્બન કહીએ તો એની સાથે જોડાયેલા હાઇડ્રોજનને આપણે શું કહીશું? આલ્ફા હાઇડ્રોજન। આ આલ્ફા હાઇડ્રોજનની એસિડિકતા જે છે એમના અંદર એક કાર્બોનિલ ગ્રુપ સાથેના જે જોડાણ છે એની કારણે ઉત્પન્ન થતા સ્પંદન સૂત્રો પર આધાર રાખે છે। એને જો આપણે કન્સિડર કરીએ તો સપોઝ કે આ હાઇડ્રોજન અહીંથી આપણે દૂર કરી દઈએ તો એ આ રીતનું સંયોજન બનશે, કારણ કે આની અંદર શું થઈ ગયું, હાઇડ્રોજન અહીંથી જતો રહ્યો પણ એના હજુ એ કશે બીજા સાથે જોડાયું નથી એટલે એની પાસે ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા છે। હવે જો આ ઇલેક્ટ્રોન આ બંને આપે છે તો અહીંયાથી નવું સ્પંદન સૂત્ર ક્રિએટ થશે અને એની અંદર ઓક્સિજન જે છે એ માઇનસ લઈ રહેશે, એટલે કે ચાર્જ આની પાસે આવી જશે અને ઇલેક્ટ્રોન અહીંયા ગયા એટલે માઇનસ ચાર્જ અહીંયા શિફ્ટ થઈ ગયો। આ માઇનસ ચાર્જની શિફ્ટિંગ બતાવું છું। આ વસ્તુ જે થઈ છે એના કારણે, આ સ્પંદન સૂત્રના કારણે એની એસિડિકતા પ્રભાવિત થાય અને એના કારણે આલ્ડીહાઇડ અને કીટોન ઘણા પ્રકારની પ્રક્રિયાઓ દર્શાવી શકે છે અને એનામાં મોટા ભાગે તમારી પાસે અહીંયા આજે આપણે જે ભણીશું એ છે આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન। પહેલાં આપણે વાત કરી લઈએ આલ્ડોલ સંઘનનની। આલ્ડોલ સંઘનનમાં સાદું સિમ્પલ જો બંનેનો ડિફરન્સ એટલો ક્રિએટ કરવો હોય કે ક્રોસ આલ્ડોલ સંઘનન અને આલ્ડોલ સંઘનન વચ્ચેનો મુખ્ય તફાવત શું છે, તો આપણે એવું કહી શકીએ છીએ કે આલ્ડોલ સંઘનન જે છે એવું છે કે એનામાં બે સમાન આલ્ડીહાઇડ અથવા તો બે સમાન કીટોન એમની વચ્ચે પ્રક્રિયા થઈ અને એમાંથી નિપજ મેળવવામાં આવે છે। જ્યારે ક્રોસ આલ્ડોલ સંઘનન એવું છે કે એની અંદર આલ્ડીહાઇડ અને કીટોન એમની વચ્ચે પણ પ્રક્રિયા થઈ શકે છે, બે અલગ આલ્ડીહાઇડ વચ્ચે પણ પ્રક્રિયા થાય છે અને બે અલગ કીટોન વચ્ચે પણ પ્રક્રિયા થાય છે। એટલે મુખ્ય તફાવત આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનનનો આટલો જ છે કે એની અંદર તમારે કયા પ્રકારના આલ્ડીહાઇડ અને કયા પ્રકારના કીટોન તમે યુઝ કર્યા છે એના ઉપર આધાર રાખે છે। હવે જો આપણે આલ્ડોલ સંઘનનની વાત કરીએ તો એના માટે પહેલી શરત તો આ થઈ ગઈ, શરત કહી શકો છો અથવા તો તમે એમ કહી શકો છો કે આ એની રિક્વાયરમેન્ટ છે। બીજી વસ્તુ જે છે એ જે મુખ્ય જરૂરી છે એ છે કે આ એવા જ આલ્ડીહાઇડમાં થઈ શકશે, મતલબ કે આલ્ડોલ સંઘનન ફક્ત એવા જ આલ્ડીહાઇડ આપી શકશે જેમની પાસે ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોય। અને હમણાં જ જેમ કીધું, આલ્ફા હાઇડ્રોજન મતલબ કાર્બોનિલ ગ્રુપ સાથે જોડાયેલા કાર્બન ઉપર એક હાઇડ્રોજન હોવો જરૂરી છે। જો આ વસ્તુ હોય તો ને તો જ આલ્ડોલ સંઘનન શક્ય થશે। આને જો આપણે ઉદાહરણથી સમજીએ કે સપોઝ કે એનામાં શું થશે, તો આપણે બે આલ્ડીહાઇડ લઈએ, એને એક બેઝની હાજરીમાં એની અંદર આપણે એવું કહીએ કે અહીંયા મંદ બેઝ યુઝ કરીએ છીએ અને એ પણ એક રીતે ઉદ્દીપક જેવી જ કાર્ય કરશે અને એના આધારે જ્યારે તમે આ પ્રક્રિયા કરો છો તો એનામાંથી એક પહેલાં મધ્યસ્થી નિપજ બનશે અથવા તો તમે એવું કહી શકો છો કે એનામાં પહેલાં જે નિપજ બનશે એ નિપજ કેવી રીતે બને છે એ જોઈએ। તો આને તમારે જોવા માટે એનું ખાલી સાદું સિમ્પલ બે જે આપણે અહીંયા અણુ લીધા છે એ અણુઓને આપણે યોગશીલ પ્રક્રિયા દ્વારા જોડી દઈશું અને એ જોડાણમાં તમારે કરવાનું શું છે, ખાલી શિફ્ટિંગ કરી દેવાનું। જેમ કે હું આને જો બીજી રીતે લખું છું તો CH3COOH લખાય, બરાબર છે। તો અહીંથી એક હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન આપણે કોને આપી દઈએ, આ ઓક્સિજનને। તો તમે દેખો હવે શું બની જશે, CH3CHOH આવું થઈ જાય, કારણ કે અહીંયાથી હાઇડ્રોજન શિફ્ટ થઈને અહીંયા ગયો, હા ડબલ બોન્ડ તૂટી જાય તો હાઇડ્રોજન તો અહીંયા ઓલરેડી જ હતો જ એટલે CHOH અને અહીંયા શું બાકી રહી ગયું હતું, CH2CHO। તો આ બંને વચ્ચે જોડાણ થઈ જાય, ક્લિયર। એટલે આ બંનેમાં થયું શું, હાઇડ્રોજન અહીંથી અહીંયા સ્થાન અહીંયા ગયું અને એના આધારે તમારું આખું નવું સંયોજન બની ગયું। આ જે બન્યું છે એની અંદર તમે કોમ્બિનેશન જુઓ, એક આલ્ડીહાઇડ ગ્રુપ છે અને એક આલ્કોહોલનું ગ્રુપ છે। આ જે બે કોમ્બિનેશન આવ્યું છે એ બે કોમ્બિનેશનને શું કહેવાશે, આલ્ડોલ। જેમાં એક આલ્ડીહાઇડ અને એક આલ્કોહોલ બંને ભેગા હોય એટલે કે બંને ક્રિયાશીલ સમૂહ એક જ સંયોજનમાં હોય તો એને શું કહેવાશે, આલ્ડોલ કહેવાશે। આ બન્યા પછી મતલબ કે આલ્ડોલ બની ગયું એના પછી એની સાદી સિમ્પલ પ્રોસેસ કરવાની છે કે એનામાંથી પાણીનું અણુ દૂર કરી દેવાનું। પાણીનું અણુ દૂર કરવાનો હોય એટલે સાદું સિમ્પલ
જે OH ક્રિયાશીલ સમૂહ તો અહીંયા દેખાય છે, એની બાજુના કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન તમારે દૂર કરી દેવાનો. તો નિપજ તમારી શું બની જશે? CH3 CH ડબલ બોન્ડ CH CHO. બરાબર છે. આ જે વસ્તુ થઈ છે એને જો હું અહીંયા ડાયરેક્ટ તમને એનો જવાબ લખીને બતાવું તો ડાયરેક્ટ પણ તમે એ વસ્તુ સમજી શકો છો કે આ બંનેમાં શું છૂટું પડશે. તો આની અંદર જો કન્સિડર કરીએ તો સાદી સિમ્પલ વસ્તુ, જો તમને ડાયરેક્ટ આ વચ્ચેનું સ્ટેપ નથી લખવું, આ આલ્ડોલ નથી બનાવવું અને ડાયરેક્ટ તમને નિપજ એને દર્શાવી હોય તો પણ તમે એને દર્શાવી શકો છો. એને યાદ રાખવાની ટ્રીક કહું છું. તો આની અંદરથી તમારો આ ઓક્સિજન જતો રહે અને અહીંથી તમારા 2 હાઇડ્રોજન જાય, માઇનસ H2O. તો જો CH3 CH CH CHO આટલું બાકી રહ્યું. અહીંથી 2 હાઇડ્રોજન ગયા, અહીંથી ઓક્સિજન ગયું. તો આ બંને વચ્ચે એમના બંધને બેલેન્સ કરવા માટે શું થઈ જશે? દ્વિબંધ રચાઈ જાય. તો આ જે વસ્તુ છે એ ડાયરેક્ટ પણ લખી શકો છો, આવી રીતે તમે એક આલ્ડોલ ક્રિએટ કરીને પણ લખી શકો છો. આ બંને પ્રોસેસ અહીંયા માઇનસ H2O થયા. આ બંને પ્રોસેસને એકસાથે તમે એક જ એરો પર બી બતાવીને લખી શકો છો. આ જે થયું છે એની અંદર આપણે ખાલી એટલું સમજ્યા કે જ્યારે સાદું સિમ્પલ 2 સમાન પ્રકારના આલ્ડીહાઇડ હોય અથવા તો 2 સમાન જ આલ્ડીહાઇડ લેવાના છે અને એમની વચ્ચે મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરો છો તો એ પાણીનો અણુ ગુમાવીને જે એક અસંતૃપ્ત નિપજ આપશે. આ જે છે એનું તમે જો નામ કન્સિડર કરવું હોય તો આલ્ડીહાઇડ છે એટલે 1 નંબર ત્યાંથી જ અપાય. બીજા નંબરના કાર્બન ઉપર દ્વિબંધ છે એને આપણે આની આલ્ડીહાઇડ સાથે જોઈન્ટ કરી લઈએ તો 4 કાર્બન છે એટલે નામ શું થઈ જશે? બ્યુટ 2 ઇનાલ. ઇન પ્લસ આલ એટલે શું થઈ ગયું છે? ઇનાલ. એવી રીતે તમે કોઈ બીજું ઉદાહરણ પણ કન્સિડર કરી શકો છો. સપોઝ કે 3 કાર્બન હોય ત્યારે શું થશે? તો અહીંયા એનું ધ્યાન આપવાનું. આપણે જે કન્સિડર કરવાનું છે, મેન જે શબ્દ યાદ હોવો જોઈએ એ છે આલ્ફા હાઇડ્રોજન સાથે જે રિએક્ટ કરે છે. બરાબર છે. તો તમારે અહીંયા આલ્ફા હાઇડ્રોજન એટલે આના આલ્ફા હાઇડ્રોજન આ છે, આનો આલ્ફા હાઇડ્રોજન આ છે. બરાબર છે. એમની વચ્ચે પ્રક્રિયા થશે. તો ઓક્સિજન જે છે એ તો આ એક આલ્ડીહાઇડમાંથી જતો રહ્યો, પણ હાઇડ્રોજન ક્યાંથી જશે? તો આલ્ફા હાઇડ્રોજનમાંથી જશે, એના સિવાયના વાળામાંથી જાય નહીં. તો જ્યારે તમે આ રીતની નિપજ મેળવશો ત્યારે એની અંદર અહીંયા CHO થઈ ગયું. બરાબર છે. ઓક્સિજન જતો રહ્યો, એને ડબલ બોન્ડ ક્રિએટ કર્યો. આ CH સાથે જોડાશે. એક તો CHO જોડાયેલું છે પણ આ CH સાથે બીજું શું જોડાયેલું રહેશે? CH3. અહીંયા ખાલી C આવે. બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે સાદું સિમ્પલ એની નિપજ ડાયરેક્ટ મેળવી. ડાયરેક્ટ મેળવવામાં મેં તમને કીધું આલ્ફા હાઇડ્રોજન તમારે ધ્યાન રાખવાનું છે ને એ આલ્ફા હાઇડ્રોજન ઉપરથી તમારે રિલીઝ કરવાનું. જ્યારે 2 સમાન હોય તો પહેલામાંથી ઓક્સિજન નીકાળો અને બીજાનામાંથી 2 હાઇડ્રોજન નીકાળો. માઇનસ H2O ની પ્રોસેસ થઈ જાય. આ પહેલો સ્ટેપ અને બીજા સ્ટેપમાં માઇનસ H2O ગરમીની હાજરીમાં. તો તમારી પાસે છેલ્લી સીધી નિપજ મળી જશે. આનું જ્યારે તમારે નામ કરવાનું હોય તો 1 2 3 4 5 2 મિથાઇલ પેન્ટ 2 ઇનાલ. બરાબર છે. તમે એને 2 ઇન 1 આલ પણ લખી શકો છો અથવા તો 2 ઇનાલ પણ લખી શકો છો. બંને વસ્તુ સેમ થઈ જશે. આ જે વસ્તુ થઈ છે એનામાં તમારે કેટલા પણ ઉદાહરણ કરો ધ્યાન એટલું જ રાખવાનું છે કે એક બાજુથી જો આલ્ડીહાઇડ સમૂહમાંથી ઓક્સિજન જાય છે તો બીજી બાજુ આલ્ફા હાઇડ્રોજન જે છે એના એ જ હાઇડ્રોજન દૂર થવા જોઈએ. એના સિવાયનું જેટલું પણ એક્સ્ટ્રા બાકી રહે છે એને તમે માથા ઉપર ચડાવી દો. અહીંયા CH3 બાકી રહેતું તો એ CH3ને આપણે અહીંયા માથા ઉપર ચડાવી દીધું એટલે તમારી આ નિપજ બની ગઈ. અહીંયા આપણે જો આલ્ડોલ બનાવવો હોય, આના માટે તમારે જો આલ્ડોલ બનાવવો હોય કે આનો આલ્ડોલ કેવી રીતે બનશે ત્યારે તો આની અંદર આપણે એને જોઈશું કે વસ્તુ તો એની એ જ કરવાની. CH3 CH2 અહીંયા CHOનું શું બની જશે? CHOH.
જે રીતે અહીંયા બન્યું છે CHOનું CHOH બની ગયું. પછી અહીંયા તમને મેં કીધું એમ કે આલ્ફા હાઇડ્રોજન સાથે જે રિએક્ટ કરશે એટલે આલ્ફા હાઇડ્રોજન સાથે રિએક્ટ કરે છે તો એ CH થાય અને અહીંયા CH3, કારણ કે આનો એક હાઇડ્રોજન કોણે લઈ લીધો? આ ઓક્સિજને લઈ લીધો. એટલે તમારી પાસે આ જે પ્રક્રિયક હતો એનો આ આલ્ડોલ બની ગયો, એક આલ્ડીહાઇડ અને એક આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ ભેગો. મેન જે તમારી જે છે એ છે આ મેન નિપજ. એ નિપજ આપણને બનાવતા આવડવી જોઈએ. હવે જો આ જ વસ્તુ તમે કીટોન સાથે કરો છો ત્યારે કીટોનમાં શું થાય છે? કીટોનની અંદર પણ વસ્તુ તો એ જ છે કે આલ્ફા હાઇડ્રોજન સાથે જ એનું રિએક્શન કરવાનું છે, પણ એનામાં જ્યારે વાત કરીએ કોઈ કીટોનનું ઉદાહરણ લઈએ, સપોઝ કે એસિટોન અથવા તો પ્રોપેનોન, બરાબર છે. પ્રોપેનોન તમને આપ્યું છે, અહીંયા પણ બે પ્રોપેનોન વચ્ચે પ્રક્રિયા કરી તો આપણે એને આવી રીતે પણ લખી શકીશું C+O. હવે આની સાથે જ્યારે રિએક્શન થાય છે તો અહીંયા પણ આપણે વસ્તુ ધ્યાન રાખવાની છે કે બંને બાજુ સરખી વસ્તુ છે, બંને બાજુ CH3 જ છે કાર્બોનિલની બાજુમાં. તમે કોઈ પણ એક સાથે રિએક્ટ કરી શકો છો. આનામાં જ્યારે એની રિએક્શન થશે ત્યારે બંને સાઈડમાંથી કોઈ પણ એક આલ્ફા હાઇડ્રોજનને કન્સિડર કરી શકાય છે. તો હવે જ્યારે તમે આનું રિએક્શન બનાવશો તો આ CH3ને ઉપર થોડું શિફ્ટ કરી દઈએ, કારણ કે અહીંયા આપણે ઓક્સિજનની એન્ટ્રી બતાવવાની, ઓક્સિજન હાઇડ્રોજન સાથે જોડાય છે એ બતાવવાનું છે, કારણ કે આનો જે હાઇડ્રોજન છે એ આની ઓક્સિજન સાથે જોડાઈ જશે તો શું બની જશે? CH2 CO CH3. આ જે બન્યો છે એને શું કહેવાશે? કીટોલ. કીટોલ કારણ કે એનામાં એક કીટોન ગ્રુપ છે અને એક આલ્કોહોલનો ગ્રુપ છે, એટલા માટે એને શું કહેવાય છે? કીટોલ. આલ્ડોલ સંઘનન કીટોલ ગ્રુપ બનાવવા છતાં પણ એને પણ આલ્ડોલ સંઘનન કહેવામાં આવે છે, કારણ કે એ આલ્ડીહાઇડ જેવી જ સમાન પ્રક્રિયા છે, એટલા માટે ભલે કીટોલ બને છે તો પણ એને આલ્ડોલ સંઘનન જ કહેવામાં આવે છે. હવે જ્યારે આનામાંથી આ NOH સાથે જ પ્રક્રિયા થઈ, મંદ NOH સાથે, અને પાણીનો અણુ દૂર કરીશું તે વખતે એનામાં તમે જો કન્સિડર કરો છો તો વસ્તુ એની જ થઈ. અહીંથી અહીંથી OH અને અહીંથી એક હાઇડ્રોજન, તો નિપજ તમારી શું બની જશે? CH3 CH3 ડબલ બોન્ડ CH CO CH3, બરાબર છે. આ જે નિપજ બની ગઈ છે એ નિપજનું જો આપણે નામકરણ કરીએ તો અહીંયા પણ કીટોન ગ્રુપ જ્યાંથી નજીક મળે ત્યાંથી નંબરિંગ કરીએ 4 5 4 મિથાઇલ 5 કાર્બન છે એટલે પેન્ટ 3 ઇન 2 ઓન. આનામાં ભેગું આપણે એટલા માટે નથી કર્યું કારણ કે કીટોન ગ્રુપ જે છે એ તમારું સેન્ટરમાં પોઝિશનમાં જ આવે હંમેશા, અને પછી ત્યાંથી દ્વિબંધ છે, અને એવી રીતે આનું નામકરણ આવી રીતે અલગથી કરવાનું. આનામાં એનું એ ભેગું નામકરણ નહીં થાય. આ જે વસ્તુ થઈ છે એની અંદર બે કીટોન જોડાયા છે અને એનામાંથી એક નિપજ બનાવી છે. હવે સપોઝ કે આનું મારે ડાયરેક્ટ નિપજ મેળવવી છે, આ તો મેં વચ્ચે કીટોલ બનાવ્યો છે એનામાંથી બનાવ્યું, અથવા ડાયરેક્ટ નિપજ બનાવવી હોય તો વસ્તુ ધ્યાન રાખવાની છે. કીટોન ક્રિયાશીલ સમૂહમાં ઓક્સિજન સાથે બંધ જોડાય છે, એ પણ આલ્ફા હાઇડ્રોજન જોડાઈ જાય. એટલે બે બાજુ ઓક્સિજન છે તો તમારે એની જ્યારે ડાયરેક્ટ પ્રોસેસ બનાવવી હોય કે NOH સાથે રિએક્શન થઈ ગયું, -H2O પણ થઈ ગયું, તો પહેલામાં ધ્યાન રાખવાનું કે કીટોન ગ્રુપ જે છે એને તમારે ડબલ બોન્ડ સાથે ક્રિએટ કરી દેવાનું ને એની આજુબાજુ જે હોય એને આપણે શિફ્ટ કરી દેવાનું. મતલબ કે આને એવી રીતે લખો કે ડબલ બોન્ડ અહીંયા સાઈડ પર આવી જાય, ઓક્સિજન અહીંથી હટાવી દેવાનું, બાકીની વસ્તુઓ ત્યાં એડજસ્ટ કરો. હવે આ બાજુ અહીંયા આલ્ફા હાઇડ્રોજન છે એટલા માટે ડાયરેક્ટ એની સાથે જોડાઈ જશે, તો આ બે હાઇડ્રોજન અહીંથી જતા રહેશે, આ ઓક્સિજન જતો રહ્યો અને એટલા માટે -H2O થયું. તો અહીંયા બે હાઇડ્રોજન જતા રહ્યા તો શું બાકી રહ્યું? CH બાકી રહ્યું, બાકીની પોર્શન એમને એમ જ રહ્યું CO CH3. તો ડાયરેક્ટ તમે દેખી શકો છો તમારી નિપજ ત્યાં બની જશે. ઇન શોર્ટ, આલ્ડોલ સંઘનનમાં જો તમારે ધ્યાન રાખવું હોય તો આપણે એમ કહી શકીએ છીએ કે જ્યારે બે સમાન આલ્ડીહાઇડ કે બે સમાન કીટોન જોડાય ત્યારે તમારે એની નિપજ બનાવતા આવડવી જોઈએ. એમાં આપણે ક્વિક રિવિઝન કરી લઈએ ફરીથી. તો CH3 CHO
આ બહુ કોમન છે કે ઇથેનોલનું તમને ઉદાહરણ પૂછે, આલ્ડોલ છે ક્રોસ આલ્ડોલમાં, તો આપણને એના જવાબ યાદ રહી જ જવા જોઈએ કે જ્યારે બે ઇથેનોલ ભેગા થાય ત્યારે તમારી નજર ક્યાં આવી જવી જોઈએ કે તમારે ધ્યાન રાખવાનું છે કે પહેલાં ડિસાઇડ કરી દો કે આલ્ફા હાઇડ્રોજન કઈ જગ્યાએ છે. આલ્ડીહાઇડ છે તો આલ્ફા હાઇડ્રોજન આ થઈ ગયો, બરાબર છે. હવે અહીંથી ઓક્સિજન અને અહીંથી 2 હાઇડ્રોજન -H2O, NOH તો છે જ, બરાબર. તો હવે રિએક્શનમાં જવાબ તમારો ડાયરેક્ટ આવી જાય CH, બાકીની કોઈ વસ્તુને છેડછાડ કરવાની નહીં. એવું સેમ વસ્તુ જ્યારે કીટોન હોય તો કીટોનની અંદર પણ તમારે ધ્યાન રાખવાનું છે કે આલ્ફા હાઇડ્રોજન કયો છે. આ બંને સમાન છે, કીટોનની બંને બાજુ પણ આલ્ફા હાઇડ્રોજન સમાન છે, તો તમે કોઈ પણ એક આને આલ્ફા હાઇડ્રોજન કન્સિડર કરી શકો છો. સેમ વસ્તુ આનો હાઇડ્રોજન અને આનો ઓક્સિજન અને આના 2 હાઇડ્રોજન, તો -H2O થયો NOHની એમાં, તો CH3C માથા ઉપર CH3 લગાડો, ડબલ બોન્ડ રહ્યા, કારણ કે ખાલી ઓક્સિજન ગયો છે, ડબલ બોન્ડ નથી ગયા. ડબલ બોન્ડ ત્યાંના ત્યાં જ છે. જો અહીંથી 2 હાઇડ્રોજન જતા રહ્યા, મતલબ CH થઈ ગયું અને CO CH3. ક્લિયર છે? તો આ જે વસ્તુ છે એનો ડાયરેક્ટ જવાબ આપણને બનાવતા આવડવો જોઈએ, અને એ જ વસ્તુ સારી છે. તમે ઇક્વેશન્સ બનાવી શકો છો, એને પહેલાં આલ્ડોલ અથવા તો કીટોલમાં કન્વર્ટ કરો અને પછી એનામાંથી -H2O કરીને જવાબ લાવો છો. એ આલ્ડોલ સંઘનનમાં લખવા માટે આલ્ડોલ અને કીટોલ બતાવવા ફરજિયાત છે અને પછી એની નિપજ બતાવી. પણ આ પ્રશ્નોના આન્સર આવી રીતે જો તમને MCQમાં પૂછાય છે તો તમને એના આન્સર્સ બનાવતા આવડવું જોઈએ, બરાબર છે. આની શરત યાદ રાખવાની છે આલ્ડોલ સંઘનનમાં કે એની એવા સંયોજનોમાં થશે કે જે મિનિમમ 1 આલ્ફા હાઇડ્રોજન તો ધરાવતો હોય. જેની પાસે આલ્ફા હાઇડ્રોજન ના હોય, સપોઝ કે ફોર્માલ્ડિહાઇડ, તો એ આ આલ્ડોલ સંઘનનની પ્રક્રિયા આપી શકતા નથી. હવે આપણે વાત કરીશું એ છે ક્રોસ આલ્ડોલ સંઘનન. ક્રોસ આલ્ડોલ સંઘનનની ખાસિયત જે છે એ કીધું એ પ્રમાણે કે એની અંદર સમાન આલ્ડીહાઇડ કે સમાન કીટોન હોવા જરૂરી નથી. એની અંદર તમારી પાસે 2 અસમાન, મતલબ કે 2 અલગ અલગ, 2 જુદા જુદા કીટોન, 2 જુદા જુદા આલ્ડીહાઇડ, 1 આલ્ડીહાઇડ અને 1 કીટોન વચ્ચે પણ પ્રક્રિયા થઈ શકે છે. ક્રોસ આલ્ડોલ સંઘનન. આ પ્રક્રિયાની અંદર પણ આપણે જે મેઇન વસ્તુ જે છે એની અંદર આપ્યું છે કે જો આલ્ફા હાઇડ્રોજન હોવો તો જરૂરી છે, પણ એના મેં એક પોઈન્ટ તમને યાદ કરાવી દઉં. અહીંયા 2 કીટોન અથવા તો 2 આલ્ડીહાઇડની આપણે વાત કરીએ છીએ. એનામાં એવું છે કે જો બંને પાસે, મતલબ કે કીટોન પાસે 2 કીટોન પાસે કે 2 આલ્ડીહાઇડ પાસે 2 આલ્ફા હાઇડ્રોજન હોય જ. ઇન શોર્ટ એમ કહેવાય કે બંને પાસે જો આલ્ફા હાઇડ્રોજન છે, આપણે એવું લખીએ કે જો બંને પાસે આલ્ફા હાઇડ્રોજન હોય તો 4 નિપજ બને. જ્યારે કોઈ એક જ પાસે આલ્ફા હાઇડ્રોજન હોય તો કુલ 2 નિપજ બને, બરાબર છે. આ 4 નિપજની અંદર એક મુખ્ય નિપજ હોઈ શકે છે, બાકીની છે એ તમારી ગૌણ નિપજ હોઈ શકે છે. પણ એ વસ્તુ જે છે એને આપણે કેવી રીતે નક્કી કરીશું, તો એના માટેનો આ પોઈન્ટ આપી દીધો તમને કે બંને પાસે જો આલ્ફા હાઇડ્રોજન છે તો એને કુલ 4 નિપજ બનાવવાની, અને જો કોઈ એક જ પાસે આલ્ફા હાઇડ્રોજન છે અને બીજા પાસે આલ્ફા હાઇડ્રોજન નથી તો એની કુલ 2 નિપજ બને. હવે એના અંદર આપણે પહેલાં સમજી લઈએ જે મેન તમારે થિયરીમાં જે ચોપડીમાં તમને આપ્યું છે, પછી હું તમને એક્સ્ટ્રા કરાવું કે જો એક પાસે આલ્ફા હાઇડ્રોજન ના હોય તો કેવી રીતે 2 નિપજ બની શકે છે. આપણે ઉદાહરણમાં પહેલાં લઈ લઈએ કે 2 આલ્ડીહાઇડ છે. 2 આલ્ડીહાઇડમાં આપણું તો નોર્મલ ઇથેનોલ તો હોય અને એક પ્રોપેનોલ લઈ લઈએ. ઇથેનોલ અને પ્રોપેનોલ વચ્ચે જ્યારે રિએક્શન થશે ત્યારે એમનો જે જવાબ છે કેવી રીતે મેળવવાના છે તે. એના જવાબ મેળવવાની રીતમાં જો હું આને A કહું અને આને B કહું તો કોમ્બિનેશન કેવી રીતે બનાવવાનું? A+A, B+B.
આ જે પ્રકારનું કોમ્બિનેશન બનશે એને સ્વયં આલ્ડોલ નિપજો કહેવાશે. સ્વયં આલ્ડોલ નિપજો મતલબ પોતાની સાથે રિએક્ટ કરીને મળવેલી નિપજો. જ્યારે એ અને બી બનાવ્યું છે અને બીજું કોમ્બિનેશન લેવા જાઓ તો બી અને એ, આ જે છે એની સાથે જ્યારે રિએક્શન કરો છો ત્યારે આ બંને કેવા કહેવાશે? ક્રોસ આલ્ડોલ નિપજો કહેવાશે. હવે આપણને એવું ના થવું જોઈએ કે અહીંયા એ બી લખ્યું છે તો 2+2 આગળ લખો 2 કે પાછળ લખો 2 તો બંને સરખા થયા, કે 2+3 લખો છો કે 3+2 લખો છો આન્સર 5 જ થાય. એ રીતની વસ્તુ નથી. અહીંયા એ આગળ અને બી આગળનો ડિફરન્સ એ છે કે જ્યારે તમે અહીંયા કન્સિડર કરશો કે મેન તમારે કયો પદાર્થ પહેલાં લેવાનો છે એના આધારે તમારો આ જવાબ બદલાઈ જાય. એટલા માટે A+B અને B+A છે તો એ આધારે તમારે એનો આન્સર લખવાનો છે. હવે જ્યારે આ વસ્તુ થઈ રહી છે ત્યારે એનામાં આપણે નિપજમાં તમને મેં કીધું સ્વયં આલ્ડોલ નિપજમાં પદાર્થ જે છે એ પોતે જ જાતે જ પોતાના સાથે જ રિએક્ટ કરે છે અને એના આધારે એની નિપજ મેળવે છે તો એને સ્વયં આલ્ડોલ નિપજો કહેવાય. તો આપણે A+A અને B+Bની નિપજો જોઈએ તો એનામાં કઈ બે નિપજો બનશે તે. હવે આગળ આપણે પ્રેક્ટિસ કરી છે તો તમને આઈડિયા આવી જવી જોઈએ. જેમ કે આ CH3CHO છે, આપણે આગળ લખ્યું હતું એ પ્રમાણે હું અહીંયા સાઈડ પર બતાવું છું કે આ CHO અને આ CHO જો મારે પહેલી પ્રોડક્ટ બનાવવી હોય તો એના બંને વચ્ચેનું કોમ્બિનેશન કરું તો ડાયરેક્ટ આપણે જો આનામાંથી મારે -H2O બાદ કરવાના છે તો CH3 CH ડબલ બોન્ડ CH CHO બરાબર છે. અહીંથી હાઇડ્રોજન અહીંથી ઓક્સિજન તો આ નિપજ થઈ ગઈ. એવી જ રીતે જો બીજી નિપજ બે પ્રોપેનલ જ્યારે જોડાશે ત્યારે શું થાય તો એનામાં ધ્યાન રાખવાનું. તમને મેં કીધું તો એ પ્રમાણે આલ્ફા હાઇડ્રોજન સિલેક્ટ કરો. આલ્ફા હાઇડ્રોજન સિલેક્ટ કર્યું છે તો ત્યાંથી જ હાઇડ્રોજન જશે. ક્લિયર? અને જે પહેલું લખ્યું છે અહીંયા B+B મતલબ અહીંયા બંને સમાન પ્રોપેનોલ લીધા છે. હવે એના આધારે જ્યારે જવાબ લાવીએ છીએ તો તમે અહીંયા જવાબ દેખશો તો CH3 CH2 CH ડબલ બોન્ડ કોની સાથે બનશે તો જે આલ્ફા હાઇડ્રોજન જે છે એની સાથે જ બનાવે છે. તો અહીંથી હાઇડ્રોજન બે જતા રહ્યા, CH3 નીચે આવી જાય અને અહીંયા CHO. બરાબર છે. આ એક સાદી સિમ્પલ સી રિએક્શન્સ છે. બે તમારી જે 4 નિપજો બની રહી છે એ 4 નિપજ આ રીતે બને. આ કોમ્બિનેશન્સ જે છે એ કોમ્બિનેશન કયા પ્રકારનું થયું? A+A, આ થયું B+B. હવે જો આપણે A+B કરીએ છીએ તો શું થશે? A+B કરું, A મતલબ CH3 CHO અને B મતલબ CH3 CH2 CHO. આનો આલ્ફા હાઇડ્રોજન આ છે, આનો આલ્ફા હાઇડ્રોજનની જરૂર નથી કારણ કે આ ફર્સ્ટ છે. ફર્સ્ટ હોય એનામાંથી હંમેશા ઓક્સિજન લેવાનું, સેકન્ડમાંથી આલ્ફા હાઇડ્રોજન લઈ લેવાના. તો જ્યારે આની પ્રક્રિયા કરીશું ત્યારે આપણને નિપજ તરીકે શું મળશે? CH ડબલ બોન્ડ C CH3 CHO. આ જે એક નિપજ બની ગઈ છે એ નિપજ તમને મળે છે ક્રોસ આલ્ડોલ નિપજમાં. આ સ્વયં આલ્ડોલ છે, આ સ્વયં આલ્ડોલ હતી અને આ સ્વયં આલ્ડોલ છે અને આ ક્રોસ આલ્ડોલ છે. A+B એટલે એ પહેલું રાખ્યું અને બીની અંદર મેં એના આલ્ફા હાઇડ્રોજનને દૂર કર્યા છે. જ્યારે એની સાપેક્ષમાં તમે B+A લો છો મતલબ B પહેલાં લખવાનું તો CH3 CH2 CHO પ્લસ એ પછી લખો CHO. હવે આની જ્યારે નિપજ મેળવવાની હોય ત્યારે પહેલાંનું શું જતું રહેશે? ઓક્સિજન અને બીજાનો આલ્ફા હાઇડ્રોજન છે. એનામાંથી જ્યારે -H2O કરો છો, અહીંયા પણ -H2O લખવાનું રહી ગયું, તો એનામાં નિપજ શું બનશે? પહેલું પોર્શન તો સેમ ટુ સેમ લખાઈ જશે, CH ડબલ બોન્ડ તો છે જ, ઓક્સિજન ખાલી ગયો છે. હવે અહીંયાથી બે હાઇડ્રોજન જતા રહ્યા તો શું બાકી રહ્યું? CHO. બરાબર છે. તો તમે દેખી શકો છો બહુ જ ઇઝી છે. તમારે ખાલી ધ્યાન રાખવાનું છે કે તમે એને ક્યાં લખો છો અને એટલા માટે મેં કીધું કે આ A+B અને B+A ને
2+3 સાથે કમ્પેર નહીં કરવાનું. અહીંયા વસ્તુ એવી છે કે અહીંયા તમે એને આગળ પાછળ લખશો તો નિપજ બદલાઈ જાય. એટલે ક્રોસ આલ્ડોલ સંઘનનમાં આ કોમ્બિનેશન્સ છે કે જ્યારે તમારે આવી રીતની નિપજ આવે છે જેનામાં બંનેમાં આલ્ફા હાઇડ્રોજન હાજર છે તો તમારી પાસે 4 નિપજ મળે. અને એ 4 નિપજ તમારે બનાવવી હોય, હવે જ્યારે એને તમારે લખવું હોય એક્ઝામમાં, પ્રેક્ટિસ થઈ જાય, તમે આવી રીતે પણ એને લખી શકો છો. 4 પ્રક્રિયાઓ લખી અને પછી એનો આન્સર લખી શકો છો, અથવા તો તમે ડાયરેક્ટ એનો આન્સર લખી શકો છો જે 4 પ્રક્રિયકો બને છે એનો. એના માટે તમારે થોડીક પ્રેક્ટિસની જરૂર છે, તો તમે ડાયરેક્ટ લખી શકો છો. જેમ કે તમને એકવાર આ વસ્તુ આવડી જાય કેવી રીતે બને છે તો તમે ડાયરેક્ટ પછી સમજીને એનો આન્સર લખી શકાય. સમજીને આન્સર લખવામાં સાદી સિમ્પલ સી રીત બતાવું છું. આ જેને થિયરી સમજ પડી ગઈ, પ્રેક્ટિસ થઈ ગઈ, એના પછી યાદ રાખવાની ટ્રીક છે. એ પણ જેને યોગ્ય લાગે એ યાદ કરી શકે છે. આની અંદર તમારે જ્યારે પહેલી નિપજ બનાવવી હોય તો પહેલી નિપજ આપણે કયા કોમ્બિનેશનની કીધી? જો અહીંયા હું કોમ્બિનેશન લખું છું A+A, B+A, આ સ્વયંવાળા. પછી A+B અને B+A, બરાબર છે. તો આ 2 નિપજોને આપણે પહેલાં બનાવીએ, પછી પેલી 2 નિપજોને બનાવીએ. તો A+A કરવાનું છે તો યાદ રાખવા માટે તમે એને નિપજ બનાવવાનું હોય તો ખાલી આટલી વસ્તુ કન્સિડર કરવાની. CH3CH, પછી એને તમારે જોઈન્ટ કરી દેવાનું છે એની સાથે ડબલ બોન્ડ. તો ક્યાંથી લખીશું? અહીંથી લખવાનું, 2 હાઇડ્રોજન દૂર થઈ જાય એ રીતે. તો CH2CH2. 2 અણુઓ ભેગા થઈ ગયા, તમારી પાસે જવાબ આવી ગયો. તો તમારા દિમાગમાં એ વસ્તુ સેટ થઈ જાય કે અહીંયા દેખતા જ ખબર પડી જાય, ઓકે આ 2 અણુ આના લીધા છે તો અહીંથી ઓક્સિજન જતો રહેશે અને અહીંથી હાઇડ્રોજન જાય, એટલે આવી રીતે નિપજ બની જાય. નહીં તો તમે આવી રીતે પણ ડાયરેક્ટ યાદ રાખી શકો છો કે 4 કાર્બનમાં છે, 2માં ડબલ બોન્ડ. પછી તમારી પાસે ફરીથી બીનું છે તો CH3CH2CH ડબલ બોન્ડ. આટલે સુધી લખ્યું, ઓક્સિજન જતો રહ્યો, ડબલ બોન્ડ આવી ગયો. જોડાશે કોણ? આલ્ફા હાઇડ્રોજન જોડાય તો ઉપર CH3 જતું રહે, CHO. આ તમારી નિપજ થઈ ગઈ. આ જે નિપજ બની છે એ બંને કેવી કહેવાશે? સ્વયં આલ્ડોલ નિપજો કહેવાશે. એના પછી જે ત્રીજી નિપજ બને છે એનામાં કોનું કોમ્બિનેશન આવી ગયું? A+B નું કોમ્બિનેશન. તો A એટલે આવ્યું CH3CH ડબલ બોન્ડ. અને એની પાછળ જોડાશે કોણ? તો B જોડાશે. હવે B નો પોર્શન યાદ રાખવો હોય તો B નો કયો પોર્શન યાદ રાખવાનો? આ વાળો જોડાઈ જાય એટલે CH3CHO બની ગયું. હવે આની અંદર B+A કરવાનું, તો B+A કરવાનું એટલે CH3CH2CH. આટલું પોર્શન લખ્યું આપણે, ડબલ બોન્ડ, બરાબર છે. અને હવે પાછળ કોણ જોડાઈ જશે? CHCHO. ક્લિયર? એટલે આ ક્રોસ આલ્ડોલ નિપજો થઈ. આમાં કોઈ જગ્યાએ કશું ગોખવાની જરૂર નથી, તમને ફક્ત સમજ પડવી જોઈએ કે આપણે કેવી રીતે એના આન્સર્સ લાયા છીએ. એટલે પહેલાં તમને પ્રેક્ટિસ હોવી જોઈએ કે ખરેખર જોડાય કેવી રીતે છે. પાણીનો અણુ દૂર કરવાનો છે, પણ એ પાણીનો અણુ દૂર કરીએ છીએ ત્યારે કેવી રીતે, કઈ જગ્યાએથી કઈ વસ્તુ ગઈ આપણને સમજ પડી ગઈ તો તમે ઇઝીલી આવી રીતે કોઈના પણ જવાબ લખી શકો છો. આ જે વસ્તુ થઈ છે એની અંદર તમને બીજું કોઈ પણ ઉદાહરણ આપે, એનામાં તમારે ધ્યાન રાખવાનું છે કે 2 અલગ અલગ આલ્ડીહાઇડ અને કીટોન વચ્ચે પણ પ્રક્રિયા થાય, 2 અલગ આલ્ડીહાઇડ વચ્ચે થાય, 2 અલગ કીટોન વચ્ચે થાય, તો એ રીતે આપણને જવાબ એના આવડવા જોઈએ. જેમ કે આપણે જો વાત કરીએ, સપોઝ કે આ જ કોમ્બિનેશનમાં તમને હું બીજું ઉદાહરણ જો આપણે જોઈએ, એક કીટોન અને એક આલ્ડીહાઇડ વચ્ચેની પ્રક્રિયાઓ જોઈએ. તો એક કીટોન અને એક આલ્ડીહાઇડ વચ્ચે કેવી રીતે પ્રક્રિયા થશે તો એનું પણ આપણે ઉદાહરણ જોઈ લઈએ. તો આની અંદર પણ તમારે એની 4 નિપજો બની શકે છે, કારણ કે અહીંયા બંને પાસે આલ્ફા હાઇડ્રોજન છે. સૌથી પહેલાં વસ્તુ આ ચેક કરવાની કે બંને પાસે આલ્ફા હાઇડ્રોજન છે. જો બંને પાસે છે તો 4 નિપજ બનશે, 2 સ્વયં અને 2 ક્રોસ. હવે સ્વયંની વાત કરીએ તો આ તમારો A થયો અને આ B થયું. તો A+A, B+B, A+B અને B+A. આ સ્વયં અને આ
ક્રોસ. બરાબર છે. તો એની જ્યારે નિપજો મેળવવાની વાત કરીશું તો સ્વયં માટે પહેલાં A પ્લસ એની વાત કરીએ તો જો CH3 પોષણ આટલું દેખવાનું CH3 CH પછી ડબલ બોન્ડ. તો હવે CH3 CHOનું તો આપણને યાદ રહી જવું જોઈએ કે હાઇડ્રોજન અહીંથી સેકન્ડમાં જશે તો CH CHO. સેકન્ડ કીટોન છે CH3. કીટોનમાં આપણે આગળ આલ્ડોલ સંઘનનમાં એ વસ્તુ દેખી ચૂક્યા છે કે CH3 નીચે જતો રહે અને ડબલ બોન્ડ આવી રીતે ક્રિએટ થાય. તો એની અંદર બીજો જે છે એના હાઇડ્રોજન દૂર થઈ જશે. એટલે આની અંદર જો અહીંયા લખીને બતાવું ફરીથી તમને COCH3 અને આ બંને વચ્ચે રિએક્શન થયું તો શું થઈ જશે? અહીંથી હાઇડ્રોજન જાય અને આ ઓક્સિજન જાય. એટલા માટે CH3C માથા ઉપર CH3 લખો કે નીચે લખો ડબલ બોન્ડ થઈ જાય CHCOCH3. બરાબર છે. તો એ જ વસ્તુ મેં અહીંયા ડાયરેક્ટ લખી છે. એવી જ રીતે જ્યારે હવે તમે એનામાં આ સ્વયં નિપજો બની. બરાબર છે. આ બે સ્વયં નિપજ બની પોતપોતાના સાથે જ જોડાઈને બનાવેલી નિપજ બની ગઈ. હવે જ્યારે એ ક્રોસ કરે છે મતલબ A પ્લસ B તો પહેલું પોર્શન એમને એમ જ રહેવા દેવાનું આ વાળું. એની સાથે જોઈન્ટ કયું કરવાનું? આ પાછળનું જોઈન્ટ કરવાનું. તો CH CO CH3. બરાબર. હવે B પ્લસ A તો બીનું પોર્શન પહેલાં રહેવા દેવાનું. બીનું પોર્શન રહેવા દઈએ તો BCCH3 ડબલ બોન્ડ અને એની પાછળ જોડાશે કોણ? આ પાછળનો પોર્શન તો CHCHO. તો આ બંને કઈ નિપજ બની ગઈ? ક્રોસ નિપજ બની. તમે બે નિપજ જો જાતે બનાવી દેશો તો બીજી બે નિપજ ક્રોસવાળી તો એની જાતે બની જશે. ખાલી ઓલ્ટરનેટ પાર્ટ જોઈન્ટ કરી દેવાના છે. પહેલાનો પાર્ટ અહીંયા જ રાખ્યો તો આ પાછળનો બીજાનો પાર્ટ જોઈન્ટ કર્યો. અહીંયા જો પહેલાનો પાર્ટ રાખ્યો છે તો આની પાછળનો પહેલાનો પાર્ટ જોઈન્ટ કરી દીધો. એટલે છે સિમ્પલ. તમને અહીંયા ડાયરેક્ટ નથી ફાવતું તમે 4 ઇક્વેશન્સ અલગ લખી અને એ 4 ઇક્વેશન્સના કોમ્બિનેશન બનાવીને એનો જવાબ લખી શકો છો. એ રીતે પણ તમને માર્ક મળી શકે છે. એમાં કોઈ પ્રોબ્લેમ નથી. હવે જો તમારી પાસે સપોઝ કે એક એવું સંયોજન છે કે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન એક સંયોજન પાસે નથી તો એનામાં આપણે શું કરી શકીશું? સપોઝ કે જેમ કે તમને ચોપડીમાં જ ઉદાહરણ આપ્યું છે કે બેન્ઝાલ્ડીહાઇડ છે એ બેન્ઝાલ્ડીહાઇડ સાથે આલ્ડીહાઇડ તો જોડાયેલો છે પણ એના સાથે જે જોડાયેલો કાર્બન છે એના ઉપર હાઇડ્રોજનની સંખ્યા નથી કારણ કે અહીંયા દ્વિબંધ છે. તો તમે અહીં દેખી શકો છો કે આ કાર્બન ઉપર હાઇડ્રોજન હોવાનો નથી. એટલે આ જે બેન્ઝાલ્ડીહાઇડ છે એ બેન્ઝાલ્ડીહાઇડ આલ્ફા હાઇડ્રોજન ધરાવતો નથી. બરાબર છે. એની પ્રક્રિયા તમે એવા કોઈ સંયોજન સાથે કરો છો કે જેની સાથે આલ્ફા હાઇડ્રોજન જોડાયેલો છે. સપોઝ કે COCH3 તો અહીંયા આલ્ફા હાઇડ્રોજન છે એની સાથે જ્યારે પ્રક્રિયા કરો છો આ તમારું એસિટોફિનોન એની સાથે જ્યારે પ્રક્રિયા કરો છો ત્યારે એની નિપજ બનશે. તો એ નિપજ કેવી રીતે બની શકે છે? તો હમણાં આપણે પહેલાં જ યાદ કર્યું કે જેની એક પાસે પણ આલ્ફા હાઇડ્રોજન ના હોય એ ખાલી બે જ નિપજ બનાવી શકે છે. એનું કારણ છે આની સ્વયં નિપજ બનવાની નથી. સ્વયં આલ્ડોલ નિપજ નહીં બને કારણ કે એની પાસે આલ્ફા હાઇડ્રોજન જ નથી. તો એની સ્વયં આલ્ડોલ નિપજ તો બનવાની છે નથી. તો કઈ બે નિપજ બનશે? એક નિપજ બની જશે કે જે તમારી સાદી સિમ્પલ આમ કન્સિડર કરો છો તો એક ક્રોસ નિપજ બનશે અને બીજી જે આ એસિટોફિનોન છે એટલે કે જે એવો સંયોજન છે જેની પાસે આલ્ફા હાઇડ્રોજન છે એની પોતાની એક સ્વયં નિપજ બનાવશે. એટલે આની અંદર કોમ્બિનેશન્સમાં જો હું આને A અને B કન્સિડર કરું છું તો મને A પ્લસ A આ વાળી નિપજ નહીં મળે. બરાબર છે. બીજી નિપજ જો આપણે કન્સિડર કરીએ છીએ તો બીજી નિપજમાં મારી પાસે B પ્લસ B વાળી બનશે. બરાબર છે. કારણ કે એની અંદરથી હું આલ્ફા હાઇડ્રોજન દૂર કરી શકીશ કારણ કે B પાસે આલ્ફા હાઇડ્રોજન છે બીજા સમૂહ પાસે. હવે એની પાસે આની અંદર આપણે કન્સિડર કરીએ તો A પ્લસ B બની શકશે કારણ કે અહીંયા B પાસે આલ્ફા હાઇડ્રોજન છે પરંતુ B પ્લસ A બને નહીં
કારણ કે ધ્યાન કરો તમે, આપણે પાછળના પોર્શનમાંથી આલ્ફા હાઇડ્રોજન દૂર કરતા હતા, મતલબ કે જે સેકન્ડ હોય એને આલ્ફા હાઇડ્રોજન દૂર કરતા હતા. જો હું આને ફર્સ્ટ રાખીશ અને આને સેકન્ડ નંબર પર રાખીશ તો આની પાસે તો આલ્ફા હાઇડ્રોજન નથી દૂર કરવા માટે. એટલા માટે અહીંયા ખાલી 2 જ નિપજ બનશે. એક જે છે એ આનું સ્વયં આલ્ડોલ નિપજ બનશે અને બીજી આ બંનેની એક ક્રોસ ઇમેજ બનશે. અને એના કોમ્બિનેશનમાં મેં તમને કીધું કયું કોમ્બિનેશન મળશે, B+B મળશે અને A+B મળશે. પણ બાકીની 2 જે છે એ અહીંયા શક્ય નથી. તો આપણે એને બનાવીએ. આ B+B કરવું હોય તો આ મેન થઈ ગયું. જોડાવાનું ક્યાં છે? C ડબલ બોન્ડ ઓમાં જોડાવાનું છે, એટલે CH3 તમારો નીચે જાય એ વસ્તુ ધ્યાન રાખી લેવાની. અને એના આધારે તમારે એની સ્વયં આલ્ડોલ નિપજ બનાવવી હોય તો એ પછી બની જશે કે જેની અંદર CH, CO અને પછી આ બેન્ઝીન. કેવી રીતે બનવું એમ દેખવું હોય તો તમે જો પર્ટિક્યુલર આની અંદર આ COCH3 થયા. હું આવી રીતે લખું છું CH3, નહીં સમજ પડે, COCH3 બરાબર છે. હવે આનામાંથી શું જતું રહેશે? અહીંથી ઓક્સિજન જાય. ઓક્સિજન જાય એટલે CH3 નીચે લટકી જાય તો આપણે અહીંયા લટકાવી દીધો એને. અને અહીંથી શું જતો રહેતા હશે? આના 2 હાઇડ્રોજન. તો એ 2 હાઇડ્રોજન ગયા એટલે શું થઈ ગયું? CH થઈ ગયું. બાકીનું પોર્શન એમને એમ જ રહે. એટલા માટે એ આવી રીતની નિપજ આપી શકે છે. આ એની જે નિપજ જે છે એ સ્વયં નિપજ થઈ, સ્વયં આલ્ડોલ નિપજ થઈ. બરાબર છે. જ્યારે એની ક્રોસ નિપજ જે બનાવવાની છે, ક્રોસ નિપજમાં મેં કીધું A+B બનશે. A+B એટલે પહેલું જે પોર્શન છે એનામાંથી ખાલી શું જશે? ઓક્સિજન જાય અને બીજાના પોર્શનમાંથી હાઇડ્રોજન જાય. સેમ વસ્તુ થશે CO. ક્લિયર? આ પાછળનો પોર્શન સેમ રહ્યો કારણ કે અહીંયા જ B હતો, આ B છે, અહીંયા પણ B છે, પણ અહીંયા આ A છે અને આ B છે. એટલે આની અંદર પર્ટિક્યુલર જો આપણે સમજીએ તો આ મુખ્ય નિપજ બનશે, જેનું નામ જો કન્સિડર કરવું હોય તો નંબરિંગ આપવાના કીટોનથી 1, 2 અને 3. તો 1, 3 ડાય ફિનાઇલ, 3 કાર્બન છે એટલે પ્રોપ, 2 ઇન 1 ઓન. આ જે બની છે એ તમારી મુખ્ય નિપજ બની, પ્લસ તમે એવું કહી શકો છો કે આ ક્રોસ નિપજ પણ છે. એટલે જેની પાસે કોઈ એક જ આલ્ફા હાઇડ્રોજન હોય ત્યારે એનામાંથી ખાલી આવી રીતની 2 જ નિપજ બની શકે છે. બીજું એક ઉદાહરણ લઈ લઈએ એટલે કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તમારે આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ સંઘનનના સવાલો જો અલગથી પૂછાય છે, નીટ જેઈમાં પૂછાય છે, ત્યારે આવી રીતના સવાલ પૂછાય તો આપણી પાસે એટલો ટાઈમ નથી કે તમે આખા સમીકરણ બનાવીને લખો. તમારે એની પ્રેક્ટિસ હોવી જોઈએ તો તમે ઝડપથી કામ કરી શકશો, સમીકરણ બનાવવા માટેની પણ. સપોઝ કે આપણી પાસે સાદું એક આ એસિટાલ્ડીહાઇડ છે અને આ CHO છે. બરાબર છે. કઈ રીતે પોર્શન લખીને આપ્યું છે એના આધારે એના નંબરિંગ કરવાના. આ A અને આ B. અહીંયા B પાસે આલ્ફા હાઇડ્રોજન નથી, તો જ્યારે તમારે એના કોમ્બિનેશન બનાવવા હોય ત્યારે ધ્યાન રાખવાનું કે અહીંયા A+A બનશે. પેલામાં સેકન્ડ નંબરનું જે હતું એની પાસે આલ્ફા હાઇડ્રોજન હતો અને ફર્સ્ટ નંબરવાળા પાસે નહોતો, મતલબ કે A પાસે નહોતો અને B પાસે હતો. અહીંયા A પાસે છે અને B પાસે નથી. તો હંમેશા એવું દિમાગમાં ફિક્સ નહીં કરી દેવાનું કે જેની પાસે એક આલ્ફા હાઇડ્રોજન ના હોય તો એ આ જ રીતની નિપજ આપે, એવું નહીં. તમારે ધ્યાન રાખવાનું છે કે કઈ જગ્યાએ કોને મૂક્યો છે એ હિસાબે. બરાબર છે. હવે જ્યારે આનામાંથી નિપજ બનશે તો મેં એમ કીધું એમ જેની પાસે આલ્ફા હાઇડ્રોજન છે એ સ્વયં નિપજ બનાવશે અને એક ક્રોસ નિપજ બનાવશે. તો સ્વયંની નિપજ તો હવે આપણને આની તો યાદ જ રહી જવી જોઈએ, ઇથેનોલની તો એ ડાયરેક્ટ તમે લખી શકો છો. બરાબર છે. કેવી રીતે આવી છે એ આપણે આગળ ઘણીવાર દેખી ચૂક્યા છે. અને એક ક્રોસ નિપજ દેખવાની. ક્રોસ નિપજમાં તમને કીધું એ પ્રમાણે અહીંયા A+B નહીં થાય, કારણ કે
અહીંયા બીનું જે છે એ બી જે છે એની પાસે આલ્ફા હાઇડ્રોજન નથી, તો અહીંયા કયું કોમ્બિનેશન થશે? બી પ્લસ એનું કોમ્બિનેશન થશે. બી પ્લસ એનું કોમ્બિનેશન થાય તો એના માટે આપણે શું કરીશું? સાદી સિમ્પલ વસ્તુ, અહીંથી શું જતું રહેશે? ઓક્સિજન જાય, તો આ શું વંચાય છે? CH2 થઈ જાય ડબલ બોન્ડ, અને અહીંથી શું જતો રહેશે? 2 હાઇડ્રોજન જાય, CH2. આની પદ જો સમજવી હોય તો કેવી રીતે થયું? સાદું સિમ્પલ HCHO પ્લસ CH3CHO, અહીંથી ઓક્સિજન અને અહીંથી 2 હાઇડ્રોજન માઇનસ H2O થયું, તો તમારી પાસે આ નિપજ બની ગઈ. આ બધામાં NaOH અને સેકન્ડ સ્થિતિમાં માઇનસ H2O. તો આ એની ક્રોસ નિપજ છે, આ એની સ્વયં નિપજ છે. આમ તમારી પાસે જ્યારે એવા સંયોજનો છે કે જેની અંદર અહીંયા બનશે, આ નહીં બને, જેની અંદર એક પાસે આલ્ફા હાઇડ્રોજન નથી, તો એ ફક્ત 2 જ નિપજો આપશે, 4 નિપજ આપે નહીં. એટલે જ્યારે આવા ટ્રિક્સ ક્વેશ્ચન આવે ત્યારે ધ્યાન રાખવાનું છે કે તમને સવાલ શું પૂછ્યો છે તે. બરાબર છે?